આજે આપણે સૌ જે આપણી શાળામાં જ ભણતા ધોરણ 1 થી 8ના જે હાલ ચાલુ વર્ષે ધોરણ 8માં છે એમનો શુભેચ્છા સમારોહ એટલે કે વિદાય સમારોહનું આપણી આરખી પ્રાથમિક શાળા અને પરિવાર વતી આયોજન કર્યું છે. તે સર્વે આચાર્ય સાહેબ શ્રી શિક્ષકગણ સર્વનો હું આભાર વ્યક્ત કરું છું. હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ તો જે આજનો વિદાય સમારોહ છે એ આજનો દિવસ આપણા માટે ખૂબ જ લાગણીસભર સર્વેનો ખૂબ ખૂબ આભાર. હવે આપણા कैसे खुशी छुपाएगा पाएंगे कुछ समझ न पाएगा भूल बिछा પાછળ મીનાબેન ગોળ ખવડાવશે બાજુમાં અને છોકરાની એક છોકરીઓ લઈ લેશે ઉભી થઈ. મીનાબેન આગળ જો તમે. તાળીઓના ગડગડાટથી આપણે સૌ બાળકોને વધારીશું સર્વેને. એમાં કાર્યરત શિક્ષક પોતાના સત્વ બાબતે સજાગ હોય તો આ જાગૃત સમાજ સામાજિક અવગુણોને ઉગતા અટકાવી શકે છે. સત્ય અને સત્વનો સંગમ ભાવિ પેઢીનું ઉત્તમ નિર્માણ કરવાનો શ્રેષ્ઠ સંજોગો ઉત્પન્ન કરે છે. શિક્ષણ જગતના વિવિધ પાસાઓ થકી સમાજ ઘડતર માટે દીવાદાંડી સામાયિક શિક્ષકો ખૂબ ખૂબ આભાર. વાતાભાઈને વધારીશું. ગડગડથી આપણે સૌ અમને વધારીશું. ગડગડાટથી બેને વધારીએ જેથી બીજા બાળકોમાં પ્રોત્સાહિત અને શાળામાં જેમ બને વધુ હાજરી આપે ને વધુ શિક્ષણ પ્રાપ્ત કરે અને બિનજરૂરી રજા મૂકે નહીં. આપણા 50 વિદ્યાર્થીઓ તો એ આ રીતે જે આપણા 1 થી 7ના બાળકો પણ આ રીતે ઇનામ વધુ મહેનત કરે. દરેક જણ પર ફોટો પડે એ રીતે ધ્યાનથી તાળીઓના ગડગડાટથી આપણે સૌ વધારીશું. જેમને 1 થી 3 નંબર પ્રાપ્ત કરે તો ગઈ સાલ થોડી ભારે જોગભાઈ ખૂબ જ સરસ. ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધારીશું અંતરબાને. આજે ધોરણ 8ની વિદાય થઈ રહી છે તેથી મને ઘણું જ દુઃખ થાય છે. આજે સુખીનો અને દુઃખીનો દિવસ કહેવાય છે તેથી મને ખૂબ જ દુઃખ થાય છે. તથા મારા વિદ્યાર્થી મિત્રો બહારથી આવેલા ગામથી આવેલા હું 8 ધોરણ સુધી ભણ્યો તે બધું મારી આંખોની સામે દેખાઈ રહ્યું છે. આગળ આવજો ભાઈ વાઘાભાઈ, ભાઈ વજાભાઈ આગળ આવી ગયો. આવી જાઓ. ચલો બહેનો જે બાકી છે આવી જાઓ લાઈનસર. જે બહેનો બાકી ફટાફટ પેન લઈને પોતાની મૂળ જગ્યાએ બેસી જાય દરેક જણ. આગળ આવી જાઓ ભાઈ. અડધા બાજુ
પૂર્ણ કરી અને આગળ વધતા હોય ત્યારે મારું તો એવું કહેવું છે કે જ્યાં પણ જાઓ તમે આખી શાળાનું નામ રોશન કરો અને એવું ક્યારેય કામ ના કરતા કે જ્યારે આરખી પ્રાથમિક શાળા એવું કોઈ કહે કે ભાઈ તમે ક્યાંય સ્કૂલમાંથી આવ્યા કે આરખી પ્રાથમિક શાળામાંથી, અને એવું લાગવું જોઈએ કે ના ભાઈ શાળા સરસ સંસ્કાર આપ્યા છે આરખી પ્રાથમિક શાળાએ, અને તમારી શાળાને હંમેશા જ્યાં પણ જાઓ ત્યારે યાદ રાખજો અને અવારનવાર મુલાકાત લેજો. નોનજીભાઈ, રાવતાભાઈ, ધન્નાભાઈ, અર્જુનભાઈ, વજાભાઈ તમે મૂકીને જતા ને તમે એ બાજુ દરવાજા હમું જોતા ગયા હવે શું કરશો? બરોબર. અને એનો હવે પરિવર્તન તમારે એટલું આવ્યું હોય કે લગભગ ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, બસ આમાં બધું આવી જશે. અને એક બીજું કે બાપુએ કીધું એ પ્રમાણે ભલે તમે ઓછું ભણશો વધારે ભણશો પણ શું બનજો? માણસ બનજો. શું બનજો? માણસ બનજો. માણસમાં બધું આવી ગયું. શિક્ષકોની માયા માયા છોડવી પડશે, વિદાય લેવી પડશે. જેવા આરખી ગામના મામેરા એવા બાબુ સાહેબના કેમેરા છોડવા પડશે, વિદાય લેવી પડશે. જેવા આરખી ગામના આંગણા એવા દીપક સાહેબના વ્યાકરણ છોડ, શિયાળાનું આદુ એવું ઉર્વશીબેનનું જાદુ છોડવું પડશે, વિદાય લે